સંત કબીર સાહેબે એમ કીધું છે કે કબીર કુવા એક હૈ પનિહારી અનેક, બર્તન સબકે ન્યારે ભયે પાણી સબ મેં એક. આ જગતના પ્રત્યેક ધર્મો છે ને એને પોતપોતાની એક વિશિષ્ટતા છે. એમાં ખ્રિસ્તી ધર્મની માનવતા, હિન્દુ ધર્મની આધ્યાત્મિકતા, બૌદ્ધ ધર્મની કરુણા, મુસ્લિમ ધર્મનો ભાઈચારો, જૈન ધર્મની અહિંસા, જરસોસી ધર્મની ન્યાયપ્રિયતા અને સ્વામિનારાયણ ધર્મની સર્વધર્મ સમન્વયની ભાવના. પણ મોટે ભાગે માણસો તળેટીમાં બેઠા બેઠા આ રસ્તો ખોટો છે ને આ ખોટો છે એની ચર્ચામાં જિંદગી કાઢી નાખે. પણ કોકની કંઈ શિખર ઉપર ચડીને જોવો ને તો તમને ખબર પડે કે બધા રસ્તા ઉપર આવે છે. અને મને ખબર છે પહેલું સંબોધન કરવું છે પછી આમ, પણ આ આખો સત્સંગ માહોલ જે છે ને સમારંભનો એ સત્સંગ સભાનો. અહીં સંતો મહંતો બિરાજમાન છે અને વ્યથા એ છે કે જાંબુડા અનેક વાર હું આવ્યો છું, પણ આજ લાખાભાઈ વગરના જાંબુડાને સહી લેવું પડે. આજ લાખાભાઈ નથી અહીંયા. સારા ભલા બધા પ્રસંગોએ અહીં હું લગ્નમાં આવ્યો હતો, અહીંથી પછી મોરબી જાન ગઈ હતી, અમરદાસજીની ભાગવત સપ્તાહ હતી એમાં હું આવ્યો હતો. અહીંથી પસાર થઈને ખબર પડે કે લાખાભાઈ અહીં છે એટલે હું આવી જતો. લોક સાહિત્ય પરિવાર રતુભાઈ અદાણી, લોક સાહિત્ય પરિવાર હતો. રતુભાઈ અદાણી, જયમલભાઈ પરમાર, કાનજી બુટા બારોટ, દરબાર પુંજાવાળા, આ બધાનો એક અહીં સમૂહ મિલન રાખેલું લાખાભાઈ, અને ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જિંદગીના સૌથી વધુ કાર્યક્રમો મેં લાખાભાઈ હારે આપ્યા. બાપુ 14મી નવેમ્બર 1969 મને પહેલું આમંત્રણ લીંબડીનું મળ્યું. આ 14 નવેમ્બરે સ્ટેજ શોને 50 વર્ષ પૂરા થાય અને મને 9 ડિસેમ્બરે 82મો પૂરો થાય. ઘણું ધ્યાન રાખ્યું તોય થયા. એટલે લીંબડીનું આમંત્રણ મળ્યું. કલાકારો હતા લાખાભાઈ, પ્રાણભાઈ, દિવાળીબેન, નાનજી મિસ્ત્રી, હાજી અને ટપુભાઈ દેગામ, હા મંજીરામાં. અને અમે કાર્યક્રમ આપ્યો, જિંદગીનો પહેલો જ કાર્યક્રમ. અને શું માણસો ખુશી થયા. ભત્રીજો પ્રેમમાં પડ્યો ને માસ્તરોનું બારવટું, પછી બીજી સિટિંગમાં વનેજનનો વરઘોડો રજૂ કર્યો. તરત જ આમંત્રણ મળ્યું સુરેન્દ્રનગર. લાખાભાઈ મને કાલ સુરેન્દ્રનગર રોકાવાનું, કાંઈ વાંધો નહીં. પછી ત્રીજે દી પાછું ધાંગધ્રા, એટલે અમે ધાંગધ્રા ગયા અને 3 કાર્યક્રમના 75 રૂપિયા પુરસ્કાર સૌ પહેલાં લાખાભાઈ ચૂક્યા. ત્યારે મને એમ થયું કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કલાકાર હોય તો લાખાભાઈ છે. કારણ કે BA પાસ થયા પછી પગાર મારો 100 + 45, 145માં 75 રૂપિયા જેવી રકમ વધી. બોલો. અને અમારા જમાનામાં પુરસ્કાર હતા જ નહીં. અમારા જમાનામાં પુરસ્કાર હતા નહીં. આમાં તો કાર્યક્રમ આપી દેતા ને એવડાઈ જે કવર લઈને એ લઈને હાલતા હતા. એક સંસ્થાએ મને સામેથી કીધું કે 51 રૂપિયા અમે આપશું. પછી પ્રોગ્રામ પૂરો થયો, મેં રજૂઆત કરી, બધા ખુશ થઈ ગયા. પછી મંત્રી કે કારોબારીની મિટિંગ બોલાવવાનું, સંસ્થાના ચોપડા હાજર કરો. મેં કીધું ભાઈ કાંઈ જરૂર નથી, એવી શું જરૂર? તો કે ના તમને ન ખબર પડે. એ સંસ્થાના ચોપડા લઈ આવ્યા ને મારી સામે રજૂ કર્યા ને કે 21 રૂપિયાના 7 આના પુરાણ છે, તમે કયો એમ કરી. તમે કહો તો મંડળનું વિસર્જન કરી. મેં કહ્યું ના એવું કાંઈ નથી કહ્યું. પણ એ હાના કરતાં 14 રૂપિયા મને પ્રવાસ ખર્ચના મળ્યા હતા. આ પૈસાની સનાસન તો અત્યારે છે. હા. અને જે કૃષ્ણમૂર્તિ જગતના મહાન ફિલસોફે કીધું છે કે મેન હુ કેન એક્સપ્રેસ હિઝ ફિલિંગ થ્રુ એની મીડિયા હી ઇઝ કોલ્ડ એન ઇન્ટેલિજન્ટ. જે માનવી પોતાના હૃદયના ભાવોને કોઈ પણ માધ્યમ દ્વારા વ્યક્ત કરી શકે ને એનું નામ બુદ્ધિશાળી. અને વ્યક્ત કરવાની એની ક્ષમતા છે એનું નામ બુદ્ધિ. પણ કૃષ્ણમૂર્તિએ તરત લખ્યું છે કે મે ઇન્ટેલિજન્ટ મે નોટ બી એ ક્લેવર. આવી જાતના જે બુદ્ધિશાળી હોય ને એ હોશિયાર નથી હોતા. હોશિયારનો વર્ગ નોખો જોયો પાછો. એટલે સોલ્જેનિત્સિન નોબેલ પ્રાઇઝ મળ્યું
પછી ઓલિવર ગોલ્ડસ્મિથ, પછી મેક્સિમ ગોર્કી, પછી દોસ્તોવસ્કી, દુનિયાની 10 નવલકથામાં એક એની છે. પછી મુનશી પ્રેમચંદ, હરિવંશરાય બચ્ચન, આ બધાય નિર્ધન હતા. આ બધાય બેકાર હતા, નિર્ધન હતા. એનું કારણ એક જ કે સાચો સર્જક હોય ને એના સર્જનને વટાવી ન શકે. કાનજી ભૂટા બારોટ સર્જન કરી શકે જીથરા બાબાનું, એ બજારમાં વટાવીને પૈસા ન રળીએ. આ એની વ્યાખ્યા છે. એટલે લાખાભાઈ અને અમે બધાએ 100 રૂપિયા પુરસ્કારમાં 100 કાર્યક્રમ આપ્યા અમદાવાદ. બોલો. અને છાપ પટી જાય ને કાર્યક્રમ, મંગલદાસ ટાઉન હોલમાં કાર્યક્રમ હોય, બહાર જે એવો રહ્યો ને ચોક, ત્યાં છાપાની ટેક્સીઓ ઊભી રહે. એટલે બધા ટેક્સીમાં જાય, અહીંયા ઊભા રહે. આ અણમોલ કલાકારો, દિવાળીબેન ને પ્રાણભાઈ, લાખાભાઈ, નાનજી મિસ્ત્રી જેવા, એ પછી પહેલાં છાપાના બંડલ મુકાય. અને બંડલ મૂક્યા પછી ત્યાં જગ્યા રહે ને ત્યાં અમે ગોઠવાય. પછી એકાબીજાને સાંત્વન આપે કે સાણંદમાં 2 બંડલ નીકળી જાય, વિરંગામાં 3 નીકળી, અને સુરેન્દ્રનગરમાં તો બાદશાહી. બોલો. અને ત્યાર પછી અમે મને થાન ઉતારી દે. અને એમાં મજાક એક ખરું હોય કે પૈસા ભલે નહોતા પણ જલસો ભારે કરતા, મજો આવતો હોય જાતનો. અને આ એકાબીજાને મળી શકાય ને એટલા ખાતર જ કાર્યક્રમ સ્વીકારતા. બોલો કે ભાઈ મળશું તો ખરા બધા એમ. અને મને પછી એમાં લઈ આવે. પછી થોડોક વૈભવ વધ્યો કલાકારોનો, એટલે ટેક્સી કરતા. રાજકોટથી ટેક્સી ઉપડે, એમાં બધા બેસી જાય, અમદાવાદ કાર્યક્રમ આપીને પાછી રાજકોટ આવે અને ઉતરી જાય. એટલે મને હારે લાવે. દાદ બાપુ તેદી ચોટીલાના તાલુકા પ્રમુખ હતા, અને એને ત્યાં ચા પાણી પીવા અમે રોકા. એટલે બધા કલાકારો શું કે લાખાભાઈને, તેથી મને 100 રૂપિયા પુરસ્કાર હતો, દિવાળીબેનનો 100 રૂપિયા હતો, નાનજી મિસ્ત્રીને 75 રૂપિયા, ને આજે આ વજુ એને આજે ટોપોભાઈ એને 50 રૂપિયા. આવું હતું. 1500 રૂપિયામાં ડાયરો થઈ જતો આખો. તો લાખાભાઈને કહે બધા કે લાખાભાઈ તમે ગાંઠિયા મંગાવો, તમે કંજૂસ છો ને, તમે પૈસા નથી ખર્ચતા ને, એવી બધે કોમેન્ટ કરે. એટલે લાખાભાઈ છે ને 100 રૂપિયાની નોટ સાનીમાની મને સરકાવી. એટલે પછી ચોટીલા આવે એટલે હું કહું કે લાખાભાઈ શું આપજે, હું આપું, આવજો લઈ આવો ગાંઠિયા. એટલે પછી ગાંઠિયા લઈને અમે દાદબાપુને ત્યાં જઈ, ત્યાં ચા પછી તૈયાર થઈ જાય, અને ચા ને ગાંઠિયા ખાઈ. અને બધાએ મારી પ્રશંસા કરે હો કે આ 100 પુરસ્કાર છે એને ખર્ચ કર્યો, લાખાભાઈ ન કર્યો. અને લાખાભાઈ ખુશી થાય પાછા. લાખાભાઈ પોતે પાછા ખુશી થાય. અમે બે જ જાણી કે આમાં શું થયું. પછી હું ઘણા ટાઈમે કહું ભાઈ આ પૈસા જ લાખાભાઈ આપ્યા. એટલે આ વાત છે. અને ઘણીવાર છે ને दुखद घटनाओं बने. खुशी के साथ दुनिया में हजारों गम भी होते हैं, जहाँ बजती है शहनाई वहाँ मातम भी होता है. आज साजन दीठो बाजार में हो तो 4 जनों के कांड जी फूले को જ્યાંથી નીકળ્યો હોય ને ત્યાંથી શમશાન યાત્રા નીકળે. તો હિતેશ દીકરાનું એક્સિડન્ટ થયું, સામખ્યારી એક્સિડન્ટ થયું ને, એક દીકરો ગુજરી ગયો લાખાભાઈનો કચ્છમાં. એનો આઘાત ખૂબ જ લાગ્યો. મને ખબર પડી એટલે હું અહીં આવતો રહ્યો જાંબુડા, જે બી જાડેજા સાહેબ હતા. અને ત્યારે એની સ્થિતિ એવી હતી કે કોઈ પણ સ્વજનને જોવે ને તો 14 આંહોડે મંડે રોવે. પછી હું બેસીને થોડીક વાતો કરું, અને કેવી વાતો એકાદો નમૂનો આપી દઉં. મેં કીધું ભાઈ એક પિતા હતો, કરોડપતિ હતો, ઉદ્યોગપતિ હતો, વિદેશની આ વાત છે. અને એક જ દીકરી, દીકરીની પાછી માતા નહીં. એટલે એવી લાડકોડમાં ઉછરેલી, એની ઓફિસમાં આવે, ધીંગા મસ્તી કરે, એની બહેનપણીઓને બોલાવે, પાર્ટી આપે. અને એવી સુંદર દીકરી હતી, ગોળ મટોળ મોઢું ને હોનેરી વાળને. તો એ દીકરી બીમાર પડી, થાકી જતી. પછી એનો ટેસ્ટ કરાવવામાં આવ્યો તો લ્યુકેમિયા, બ્લડ કેન્સર ડાયગ્નોસ થયું. અને પિતાને જે આઘાત લાગ્યો ભાઈ, જગત પરના ડાક્ટરોને બોલાવીને સેવા એની લીધી હો.
પણ દીકરી હરવાળે બચી નહીં, એને વિદાય લીધી આ જગતમાં. અને પછી એનો પિતા રોયા જ કરે. જ્યારે 24 કલાક સંતો, મહંતો, ફિલસૂફો, કલાકારો સમજાવે, પણ એને સાંત્વના ન મળે કોઈ જાતની. છેવટે એ થાકીને સૂઈ ગયા એના પિતા, ત્યારે એને એક સપનું આવ્યું. તો એમાં એની દીકરીની ઉંમરની ઘણી દીકરીઓને જોઈ, સફેદ ફ્રોક ને સફેદ બ્લાઉઝ ને માથે ક્રાઉન, મુગટ, સફેદ બૂટ મોજા, એક ખરખી લાઈન આમ નામ દૂર દૂર સ્વર્ગના મહાલયો તરફ જતી. એટલે એ પહેલી વાર ખુશી થયો કે મારી દીકરીની ઉંમરની ઘણી દીકરી, એમાં એને એની દીકરીને જોઈ. એટલે તો એને બહુ આનંદ થયો. અને દીકરીને મળ્યો કે બેટા ખુશી છો ને? તો કે હા પિતાજી, જો મારી ઉંમરની કેટલી બહેનપણીઓ હતી. પણ એક નોંધ પિતાએ કરી કે બેટા આ બધી દીકરીઓની મીણબત્તી પ્રગટાવેલી છે, તારી કેમ ઓલવાયેલી છે? ત્યારે એ દીકરીએ કીધું કે પિતાજી, જ્યારે જ્યારે દેવદૂતો એને પ્રગટાવવાનો પ્રયાસ કરે છે ને, ત્યારે તમારા આંસુ એને બુજવી નાખે છે. એટલે વ્યથા થાય, માનવ જીવન છે, તો વ્યથા એટલી હદે ન હોવી જોઈએ, આંસુ એટલી હદે ન સરે કે કોઈની મીણબત્તી ઓલવાઈ જાય. કલાકારો ઘણા જન્મજાત કલાકારો હોય, ઘણા કલાકાર બની જાય છે અને ઘણાના માથે થોપવામાં આવે છે. એટલે લાખાભાઈ જન્મજાત કલાકાર હતા અને એની જે કાંઈ રજૂઆત થઈ, હવે થોડીક પૂર્વ ભૂમિકા આપવી પડે. ઢાકણિયામાં હેમુ ગઢવી જૈનમાં, અને અવાજ તો એનો હતો જ, કુદરતી બક્ષિસ હતી. માતાએ એમ જોયું કે ઢાકણિયાની સીમમાં અવાજ વિલય પામે અને અહીં 5-25 માણા વખાણે, એના બદલે એને ધૂનાનું ગામ મોકલ્યા. આમાં મુરબ્બીઓને ખબર છે, શંભુદાન ગઢવી અને પાર્ટી એ જમાનામાં નાટકો ભજવતા પથુદાન મામા. એટલે હેમુ ગઢવીને મોકલ્યા અહીં ઢાકણિયાથી ધૂનાનું ગામ. અને સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર ત્યારે હતું, એણે એક નાટક તૈયાર કર્યું શેતલને કાંઠે. મૂળ ઝવેરચંદ મેઘાણીની શેત્રુંજીને કાંઠે જે વાર્તા છે, દેવરો આનંદે ઢોઢો, એ વાર્તા લઈને નાટક તૈયાર થયું. અને સૌરાષ્ટ્ર કલા કેન્દ્રને અસલ સૌરાષ્ટ્રનો અવાજ જોતો, જેમાં સૌરાષ્ટ્રની લાક્ષણિકતાઓ પ્રદર્શિત થતી હોય. એટલે સમાચાર મળ્યા કે ધૂનાનું ગામમાં એક જુવાન છે, એ બરાબર આ રજૂઆત કરશે. એટલે હેમભાઈને લઈ આવ્યા અહીંયાથી રાજકોટ. તાનપુરા આર્ટિસ્ટ તરીકે એની આકાશવાણીમાં સર્વિસ ચાલુ થઈ ગઈ. અને આ શેતલના કાંઠેમાં એમણે કંઠ આપ્યો. પહેલાં યુગમાં રાણી તું હતી પોપટી ને અમે રે પોપટ રાજા રામના. અને એ જે એના દુહા ને લોકગીતોની એને રજૂઆત કરી. સંક્ષિપ્તમાં કહું ને તો ઓલ ઇન્ડિયા કોમ્પિટિશનના 14 એવોર્ડ શેતલને કાંઠે મળે, 14. અને HMBએ સામેથી હેમભાઈને કીધું કે તમે આવીને રેકોર્ડિંગ કરાવીજો. અને હેમભાઈનું અચાનક અવસાન થયું. કલાકારની જિંદગી છે ને, બે છેડે હળગતી મીણબત્તી જેવી છે. કોઈ એને રોકી ન કે, બધા જોઈએ કે વાહ બહુ સારી રીતે પ્રજ્વળે છે. હેમભાઈની બે છેડે હળગતી મીણબત્તી વચ્ચે ભેગી થઈ ગઈ અને જન્માષ્ટમીના દિવસે આ અવાજ વિરામ પામ્યો. ત્યાર પછી જો કોઈ અવાજ શેતલના કાંઠે માટે મળ્યો હોય તો એ લાખાભાઈ ગઢવીનો. અને હું મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢમાં 13 વર્ષ શિક્ષક રહ્યો છું, 25 વર્ષ આચાર્ય રહ્યો છું. એની ફલશ્રુતિ એટલી જ છે કે બાળકોને ભણાવવાનો અર્થ એ કે બાળકોને ચાહવા. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર અમારી સ્કૂલમાં શેતલને કાંઠે ભજવવામાં આવ્યું. અને થાનમાં લાખાભાઈ પહેલવેલા આવ્યા. લાંબા માણા ને લાકડી ટૂંકી, આમ લાકડીના ટેકે દુહા રજૂ કરવાના હતા. એટલે અમે એ દ્રશ્ય જોયું, આજે મને યાદ છે. પછી અમે લાખાભાઈને મળ્યા. પછી તો અમે અવારનવાર આવતા થયા. અને બાપુને બરાબર ખ્યાલ છે, થાનગઢનો સત્સંગ ભવન નામે પૂજ્ય બાપુએ આપ્યું. વાસુકીમાં કાર્યક્રમ થાય 9 થી 10. ભગવાનજી શર્મા અને અમરદાસ કાળાવાળા અને મણિરામજી. અમરદાસજી તબલા માટે સંગત કરતા, મણિરામજી પગપેટી વગાડતા. અને આ પરંપરા હાલી 55 વર્ષ.
એમાં 35 વર્ષ મેં સેવા આપી. અને આ નવરાત્રિ મહોત્સવમાં લાખાભાઈ એક પણ પૈસાનો ચાર્જ લીધા વગર 14 વર્ષ હાજર, સતત 14 વર્ષ સુધી એને હાજરી આપી. અને અમારે કરુણ ઘટના બની હોય ગામમાં કોઈ તો ડૉક્ટર ઘનશ્યામ રાણાનું ડેમ માટે અમે નાવા ગયા હતા, હું હતો હારે, અને ત્રણેય જતા મૃત્યુ થયું. ત્યારે લાખાભાઈ થાનમાં 10 દિવસ સુધી રોકા, રોજ રાતે ભજનો થાય. અને નૈનામાં તો વાલે હૈ બાલક ઘર વાલે હૈ, सूरत प्यारी प्यारी है, नाम बनवारी है, वही मेरा श्याम है, वही मेरा श्याम, वही घनश्याम. તમારે માનભાઈ ગઢવી બેભાન થઈ ગયા. બોલો, 10 દિવસ સુધી લાખાભાઈ એક ધારી સતત આ પરિવારમાં હાજરી આપી. આવા અનેક સંસ્મરણો છે. હું આમનામ રજૂ કર્યા કરું તો હાલે. પછી સીધો મુંબઈ કાર્યક્રમ મળ્યો ને મુંબઈનો પુરસ્કાર 175 રૂપિયા. એમાં ગાડી ભાડુંની બધું આવી જાય. પણ કેટલા કાર્યક્રમો મુંબઈ થયા. અને જ્યારે મુંબઈમાં કાર્યક્રમ થાય ત્યારે ડ્યુએટમાં લાખાભાઈને દિવાળીબેનને આ પાપ તારું પ્રકાશ જાડેજા રજૂ કરવું જ પડે. પ્રાણલાલ વ્યાસ તો કડવિયા મારે ઠાકોરજી નથી થવું, એ રજૂ કરવાનું રહે. દિવાળીબેન કાગળિયા લખી લખી થાકીને એક કહું હોય, એ વખતે જે અમારે સ્ટેજની ડિસિપ્લિન હતી, તમામ કલાકારો પડદો ખુલે પહેલાં ગોઠવાઈ જાય, અને પછી ઇન્ટર પડે ને ત્યારે જ ડાયરો ખળબળે. વચ્ચે કોઈ ઊભા ન થાય, કોઈ વાત ન કરે, ન કોમેન્ટ કરે, કાંઈ પણ નહીં. એક પછી એક રજૂ થતા જાય. લાખાભાઈ સંચાલન કરતા, અને પ્રાણભાઈ પછી સીધો મારો વારો આવે. અને એક છેલ્લી જ વાત કરી દઉં. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, અને મમતા રોવે જેમ વેળુમાં વીરડો ફૂટી ગયો. કવિ દાદની આ રચના રજૂ કરતા ને એ 20,000 માણસને રોતા જોયા. બોલો. અને લાખાભાઈને પોતાને વહમું લાગતું હોય એ રજૂ કરતા. અને નાનજી મિસ્ત્રી તો વાયોલિનમાંથી જે ડુસકા ઊભા થતા, નાનજી મિસ્ત્રી એમ કહેતા હતા કે કોક દીક આ વાયોલિન વગાડતા વગાડતા જ ગુજરી જઈશ, જોજો તમે. તો આવી કરુણતા હતી ને. લોકો પૈસા દઈને પેસેજમાં બેહીને સાંભળતા. આવું એક ધોરણ હતું. અને તેથી એક વાત હતી કે સહકુટુંબ આવીને બેહીને માણીએ કે એવું માધ્યમ કોઈ હોય ને તો એ ડાયરો હતો. અને એમાં લોક સંસ્કૃતિનું બરાબર પ્રદર્શન થાય. મીઠા બોલા માનવી આ જગ છોડી જશે, કાગા એની કારણે ઘરો ઘર મંડાય છે. મેઘાણી એક પંક્તિ લખી, મીઠા બોલા માનવી આ જગ છોડી જશે. કાગબાપુ અહીંયા બેઠા હતા એટલે એને પાડ પૂર્તિ કરી કે કાગા એની કારણે ઘરો ઘર મંડાય છે. અને કરુણતા એ હતી કે મેઘાણીના ખરખરે આવ્યા ત્યારે આ જ દો કાગબાપુએ કીધું હતું. તો આવા અનેક સંસ્મરણો છે. પણ મારી એ સમય મર્યાદા છે. પણ મને આ પરિવારે પહેલું કીધું ભાઈ તમારે આવીને આ રજૂઆત કરવાની. વેઇટેજ મારા ને ભીખુદાન બે માથે આવ્યું હતું. ભીખુદાન ભાઈ તો ન આવી શક્યા. મેં કીધું ભાઈ મને જે મારી સમજણ પ્રમાણે હું આ રજૂ કરીશ. અને મને આનંદ છે કે આ ઋણ તો લાખાભાઈનું ચૂકવી શકાય એમ નથી, પણ આ થોડોય મારાથી પ્રયાસ થયો એના માટે આભાર, ધન્યવાદ. બડે ગૌર સે સુન રહા થા જમાના, હમ ही सो गए दास्तां कहते कहते. આભાર.